પમ્પિંગ સ્ટેશનમાં પંપ ડિટેલ્સ અપડેટ કરવા માટે વિલેજ પ્રોફાઇલમાં જઈ અસેટ માસ્ટરમાં પમ્પિંગ સ્ટેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પમ્પિંગ સ્ટેશનમાં પમ્પિંગ ડિટેલ્સ અપડેટ કર્યું હોય તે પમ્પિંગ સ્ટેશન નામ અથવા નંબર દ્વારા સર્ચ કરી તેને ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ એડિટ બટન પર ક્લિક કર્યા બાદ પંપ ડિટેલ્સમાં જઈ જો તમારે નવી પમ્પિંગ ડિટેલ્સ અપડેટ કરવી હોય તો એડ લાઇન પર ક્લિક કર્યા બાદ તેની વિગતો ભરવાની રહેશે. જો જૂની પમ્પિંગ મશીનરી તે જ સ્થળે ઉપયોગમાં ન લેવાતી હોય તો નોટ વર્કિંગ પર સિલેક્ટ કરવું અથવા તે સ્થળેથી બહાર નીકાળેલ હોય તો ડિસમેન્ટલ પર સિલેક્ટ કરવું. ડિલીટ બટન પર ક્લિક કરવું નહીં, જેથી જૂના ભરાયેલા રિપોર્ટમાં વિસંગતતા સર્જાય નહીં. તેની કાળજીપૂર્વક ધ્યાન રાખવી.